અમને આમ તમારો પડકારો મત ને આ નો હોય ત્યાંથી બધું આવે, નકર અહીં કાંઈ ચોપડી તો છે નહીં અમારે. અમે ખોપડી અમારી ચોપડી, તમારા મસ્તક અમારા પુસ્તક. ઈ જેવા ખીલે એવું અહીંથી નીકળે. આવડા કિલોમીટરો કાપીને આવી, પણ તમારો પડકારો એક થાય એટલે આ મોજના તોરા છૂટી જાય. એની જ મજા છે. એટલે આ લોક સાહિત્યની વાતો આપ કરવા માટે અહીં મળ્યા છે. એક દાખલો આપીને પછી મારે દુહાસનથી શરૂઆત કરવી છે. ફરીને હજી કહી દઉં, લોક સાહિત્ય એટલે જીવતર જીવવાની વાતો મળે એને લોક ડાયરા અને ડાયલોગમાં ઘણો ફેર છે. હા, લોક સાહિત્ય છે આપણું. ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો 6 મહિના સુધી નાના બાળકને માનું જનેતાનું ધાવણ જેટલું ગણ કરે છે એટલું લોક સાહિત્ય જેને જીવવું છે એને ગણ કરે છે. હા, એ વાત છે. અને એટલે એક દાખલો આપ બધા સરસ રીતે અહીંયા સાંભળો છો એટલે મને નાનકડી વાત ગમે છે. એ વાત કહીને જ્યાંથી શરૂઆત કરું. અમે બધા ધ્રુબકો મારીને બોલવાના વગાડવાના, તમે બધા ધ્રુબકો મારીને સાંભળશો એટલે મજા આવશે. આપણે અહીંયા સમજાય ધ્રુબકાની મજા છે. ધ્રુબકો એટલે એનું ઇંગ્લિશ નું હોય, જમ્પ હોય, પણ એ જમ્પ તો ઊંધે માથે મારે એને કહેવાય. હા, એ તો કલકલિયા મારે. હા, પણ જે ધ્રુબકો જે છે ને ભાઈ, એ આમ આખા ભરી દે. અમુક ઇંગ્લિશ હોતું જ નથી. મહોતાનું ઇંગ્લિશ નો હોય, પાટલા હાહુનું ન હોય. ઘણા શબ્દો આપણા એવા છે. અને ગુજરાતીને હું તો કહું ચાહજો અને જેટલું થાય ઇંગ્લિશ શીખજો તમે તમારે. હું તો એમ કહું છું 51 ભાષા શીખી જાય ને કોઈ તો એનું સન્માન કરજો. જરૂર છે દુનિયા અરે જોડાવા, પણ આપણી માં હોય ને સાહેબ. ગુજરાતીમાં મારા દાદાએ, તમારા દાદાએ, મારા નાનાએ, તમારા નાનાએ, મારી નાનીએ, તમારી નાનીએ વાતો કરી છે. એમાંથી આપણે બહાર નીકળી જાય પછી શું થાય બીજું નથી. 12 વર્ષની મને તો આ સાહિત્યમાં હું ગૌરવથી કહું છું કે આપણી લોક ધરોહરને જેણે હાચવી છે ને ત્યાં ડિપ્રેશનમાં ન હોય ને મરે ને. 12 વર્ષના દીકરા દીકરી આમ તમે જુઓ તો ખરા, સુસાઇડ કરી જાય, બોલો, આપઘાત કરી જાય. આમાં જીવવા જેવું નથી. અરર તો શું તમે આવ્યા અહીંયા? હું તો કહું ધબા નાખજો. આવી ભલામણ જાહેરમાં ન કરાય અટાણે, પણ અહીંયા વાંધો ન આવે. ભારતમાં, અમેરિકામાં બાપે દીકરાને માર્યો હોય પોલીસને બોલાવી લે દીકરો. ઘણા તો આપણા ગુજરાતીઓ એવા છે કે ત્યાં છોકરા હાખું કયું ન કરતા હોય ત્યાં મારે જ પોલીસ કેસ થાય. એટલે પછી ગુજરાતમાં આટો મારવા લઈ આવે વેકેશનમાં. અને અહીંયા પ્લેનમાંથી ઉતરીને એરપોર્ટમાંથી બહાર નીકળીને પછી વાડીએ લઈ જઈને પ્રોગ્રામ કરે. મેથી પાક પ્રોગ્રામ, હા, લોથાર પાક, મેથી પાક, આવું બધું હોય છે. પણ હું તમને એ કહું છું કે આપણા બાપાએ અને જેના બાપાએ ઊભા મોરન્યું દીધી હોય કોઈ દી કોઈની માર ખાઈને નહીં આવે. આ જાહેરમાં કહું છું અહીંયાથી ભલા માણસ. બાકી નકરું પંપાડી માલ્યું જેકુલ્યું માર ખાઈને આવી છે ડોહો. એને લીમડે ચડાવો ત્યાંથી પડવાનું કયો. આપણી ધરોહર કઈ છે સાહેબ? તમે વિચારો, બધું વયું ગયું આપણું. હું તો આ અફસોસ વ્યક્ત કરું છું. આપણો આનંદ વયો ગયો. તમે જો અહીંયા તમે પેલી વેલી સાયકલ લીધી છે કે હારા બૂટની જોડ આવતી કે હારા કપડાની જે મજા આવતી હવે આવે છે? ભલે ને તમે ગમે એટલા કમો, કોકના લગ્નમાં જવાનું હોય તો મહિના દી પહેલા થઈ દી ગણે આટલા દી રહ્યા, હવે આટલા રહ્યા. 8 દી પછી તો 8 દી પછી આટલા વાગે આપણે આ કરતા આવીશું. અટાણે લગ્નમાં પૂગી જાય તો આ ગબી જેવા મોઢા ક્યાં ગરજણી છે, જરાક મોઢું દેખાડ લો. હવે તારું મોઢું ઘરે પેલા જોઈ લે. આપલામાં ફોગિયા મોઢા કરી નીકળી જાય. હા, મને અંતરથી મોજબો આવ્યા કરે છે ને વાલી વનરાયું હિસકો ઝુલાવ્યા કરે છે. એ આવકારો, એ મજા. અને બેહજો એની પાસે. સંપત્તિ વાળા પાસે નો બેહવું નહીં, સારી વાત છે. એ આગળ કેમ આવ્યા એ શીખવા મળે એવું. પણ એની અંદરની સંપત્તિ જોજો પાછી. હા, અંદરની સંપત્તિ. નહીતર કરોડોપતિ ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ને એના કરતા દરિયા કાંઠે બેહજો. ઓલો ઘૂઘવાટા તો કરે, આ તો મોઢું બગાડીને બેઠો હોય હાવ. અને યુવા ધનને કહો મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા નકરું હારું. હા, એ આવો એમ બોલે ને હાથમાંથી ઠામ પડી જાય. ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત હતરી. આપણા ગીતો એવા નબળું સાંભળતાય નહીં. આપણે ત્યાં કેવું, જો બોલિવૂડની ટીકા નથી, સારા પિક્ચર બનાવે એને વંદન છે, બરાબર. પણ અમુક એવા ગીતો આવે, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા. વિચારો ક્યાં કામ થાય. વિચારો આપણે કોણ ઘરે જઈને એમ કહીએ તો કોક શું લેવા આવ્યા. મોત થઈ જાય ને, ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થઈ જાય. ધરતી એ કઠણ થઈ ગઈ બિચારી હવે.
કારણ કે કાયમ કેટલાક ને માગ આપવો. હા, પણ એમ નહીં. આપણા ગીતો શું કહે છે? કડિયા તો શરૂઆત છે એટલે આ શું કે મેરે અંગને મેં કે ક્યાં કામ થા. આપણે ત્યાં શું કહેવાય છે? એ જી તારા આંગણિયા ભગત બાપુ એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. આહા, પછી શું કીધું કે કાગીને પાણી પાજે અન ભેગો બેસી ખાજે રે. ભેળો બેહીને ખવરાવે ને ગરદણી પોતે પીરી હે ને તો બે લાભ થાય. એક તો સામેવાળાને મજા આવે ને ખોટું બગડે નહીં. માણસો તો નો જોતો હોય તો દબ દઈને નાખી દે, પણ તળિયું તો જો હીરાનું જરાક હજી બીજા બાકી છે. પણ ભેળો બેહી ખાજે. અને પછી શું કીધું? એ જી એને જાપારે એ હુતી તું બોલાવાને જાજે રે આવકારો મીઠો ઝાપા સુધી વળાવા જઈએ. આ આપણી પરંપરા હતી મિત્રો. મહેમાન આવતા હતા, આ વડીલોને પૂછજો, 8 દી રોકાતા અને જાવા ટાણે બધું ભરીને ગામના પાદરથી મૂકવા જાય ને હામાં આંસુ આવી જાય, આંખમાં આંસુ આવી જાય. મહેમાન વયો જતો ને આંસુ આવી જતા હતા. એ જ ધરતીમાં હું તમે અટાણે સમસાણે ઘણા બાળવા ગયા હોય તો ન્યાય કહેતા હોય જટ બળે તો સારું, અરે તારી ભલી થાય તારી. હા, એમાં એને ન્યાય કે ગાંઠિયા મગાવો ને ભૂખ લાગી છે. અમે ગીરમાં રહેતા, મારું લીલા પાણી નેસ છે એકદમ કનકાઈ બાણે જ કોઈ ગયા હોય એને ખબર હોય. હાવજની ધરતી, હાવજા ડાણસી હાગજ્યા હા ભળે ભળે વેરી તણા ગાઢ પોછા. તો અમારે નેહડામાં એવું બનતું કે નેહડામાં જ નહીં પણ નેહડામાં કોઈ રહેતો હોય, નેહડાનું કોઈ હોય માણસ, કોઈ ઘર હોય, એના હગાવાલામાં કોઈ ગુજરી ગયું હોય સામે એના મામા કે કોઈક એ રીતે, તો એ 8 દી રેડિયો ન વગાડતા, બીજું કાંઈ ન હોય, રેડિયા હતા. કહેવાનો અર્થ સંવેદના, જે માણસની સંવેદના મરી ગઈ પછી કાંઈ નથી. અને અત્યારે તો શું કાંઈ ખબર નહીં કેવું આપણે આઘા વયા ગયા છે. ન બનવાની ઘટનાઓ બને છે. ત્યારે લોક સાહિત્યકાર તરીકે એટલું જ કહેવું છે. આવો દાદા, આવો ભૂદેવ, વધારો વધારો, આવો આવો મામા આવો. એટલે મારે દુહાસનથી શરૂઆત કરવી છે. પણ મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, કાં પાથર છે પ્રાણ હાચું હરઠિયો ભણે. મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે. મારો ઠાકર રાજી થાય, મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર. એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. અને ગમે તે વસો ગામડે ને સાહિત્ય વસો શેર, પણ દોલત વગરનું દુનિયામાં જીવન ખારું ઝેર. કમાઈ લેજો. પણ એક દુઓ મજા આવે એવો છે, ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. એનું જીવન ખારું ઝેર. એટલે એક દાખલો આપીને મારે, મેં ધ્રુબકાની વાત તમને કરી ને, ધ્રુબકો મારીને સાંભળશો. અને અમે ધ્રુબકો મારીને, એટલે એક નાનકડી વાત મને ગમે છે. એક સાધુ એક સંતની પાસે એક શેઠ આવ્યા. આવીને કીધું કે બાપુ મહારાજ, અમે સંસારીઓ સહી, અમારે થોડી વાર ભગવાન આમ ધ્યાનમાં બેસવું હોય કે સત્સંગમાં બેસવું હોય તો મન સ્થિર નથી થતું. મને કંઈક સત્સંગની વાત સમજાવો. એટલે સાધુએ સત્સંગની વાત માંડી. 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ 7 મિનિટ 5-7 મિનિટ થઈ એટલે ઓલો શેઠ ઊભો થઈને આગો વયો ગયો, ફોનમાં વાત કરવા માંડ્યો. આ તે પછી કાંઈ નહીં. બીજે દિવસે આવ્યો. બીજે દિવસે આવીને પાછો શેઠ બેઠો કે સત્સંગ સંભળાવો. તો બાપુ બીજે દી વાત કરી. 5-7 મિનિટમાં ઊભો થઈને શેઠ વયો ગયો. ત્રીજે દી આવ્યો. 2-5 દી આવું આવેલું એટલે સાધુને એમ થયું કે આવીને ક્યાંક સત્સંગ સંભળાવો. વાત માંડું 5-7 મિનિટ પછી વયો જાય એનું શું કારણ? એટલે પૂછ્યું કે તમે બેહીને નિરાતે સાંભળો નહીં, તમે જ કહો છો કે સત્સંગ સંભળાવો ને વાત કરું તો કેમ વયા જાવ? એટલે ઓલા માણસે કીધું શેઠે કે અમે સંસારીઓ સહી, એટલે પરબારો ભાર અમારાથી ઉપડે નહીં, કાયમ થોડું થોડું લઈએ. સંસારીઓ એટલું બધું ભાર સત્યનો ઉપાડી ન શકે. એટલે તઈ સંતે કીધું કે એ વાત તમારી ખોટી છે. પૂર્ણ હોય ને એનો ભાર નથી લાગતો, અધૂરાનો ભાર લાગે છે. અધૂરું એનો જ ભાર લાગે. પૂર્ણ લઈ લ્યો એનો ભાર ન લાગે. જે કામ કરો એમાં આર પાર ઉતરી જાવ ભાર ન લાગે. એટલે આ તો ભણેલો માણસ હતો. સાધુને કીધું કે તમે પ્રેક્ટિકલી સમજાવો, પૂરું એનો ભાર કેમ ન લાગે? તો સાધુ એના માણસને ઈશારો કરીને કીધું, બોલાવ્યો, કાનમાં વાત કરી, પાણીનો એક ગોળો ભરી આવો મોટો. તો મોટો ગોળો પાણીનો, 1 મણ પાણી સામે એટલો ગોળો ભરી આવ્યા.
ઓલા શેઠને કીધું અહીં બેસો, તમારો જવાબ આપું વાતનો. શેઠ બેહી ગયા, લુંગીની ઈંઢોણી કરી, શેઠ માથે મૂકી, માથે 1 મણ પાણીનો ગોળો મૂક્યો, બાપુએ મૂકાયો સંતે. પછી શેઠને કીધું ઊભા થાવ. શેઠ આમ ઊભો થવા ગયો તો રાડ ફાટી ગઈ. અરે લઈ લો, મારું તાળું ફાટી જાય, બહુ વજન છે. ગોળો ઉતારી લીધો. પછી કીધું શું થયું? કે વજન લાગ્યું. કેમ વજન લાગ્યું? તો કે મણ 1 પાણી વજન તો લાગે ને બાપુ. કે આમાં આ શું કામ કરો છો? કે મણ 1 પાણીનું વજન લાગ્યું. કે હા. કે હવે હાલ મારી હારે. એ શેઠનું બાવડું બાપુએ પકડ્યું સંતે, અને ગડગડતી દોટ મૂકીને મોટો ગુનો હતો એમાં ધ્રુબકો માર્યો, ભૂફામ કરતો શેઠને લઈને તળિયે લઈ ગયા. આ દ્રષ્ટાંત છે. તળિયે લઈ જાય ને ઈશારાથી સંભળાયું, ઓલા ગોળામાં વધારે પાણી હતું કે અત્યારે આપણી માથે વધારે છે? એટલે કીધું કે ગોળામાં વધારે પાણી થોડું હોય કોઈ દી, એમાં તો મણ 1 હતો, આમાં તો વાહડાઓ બુડી જાય એટલું છે. કે ગોળો માથે હતો તો વજન લાગતું હતું? એ કે હા. આપણા ઉપર અત્યારે પાણી એટલું છે, વજન લાગે છે? કે ના. કે સીધો ધ્રુબકો મારી જાવ તો વજન ન લાગે, ખોટા અભિમાનના ગોળા લઈને ફરો એના જ વજન લાગે છે. જે અધૂરા ગોળા ઉપાડીને ફરે એને ખાબકી જાય એકવાર કોઈ પણ કાર્યમાં, એને કોઈ વજન લાગતું નથી. જેમ્સ કર્નલ ટોડે એવું કીધું છે, આ બધા ભણેલા બેઠા છે, કે વર્લ્ડમાં, ભારતમાં નહીં આખા વર્લ્ડમાં કોઈ જ્ઞાતિ જાતિ ઉપર કોઈ સાહિત્ય બોલાતું હોય તો એક જ છે. મેં નથી, જેમ્સ કર્નલ ટોડે કીધું. કોઈ જ્ઞાતિ ઉપર સાહિત્યનું નામ હોય તો એક જ છે, ને એ છે ચારણી સાહિત્ય. જે સપાખરા છંદો, આ રેપરો આવે ને, તો બધા હમણાં આવ્યા. આપણે તો કેદુણા બધા હતા રેપરો, અદ્ભુત. હા, અને એ જ્યારે સપાખરા એ છંદો સંભળાતા ત્યારે છાવા જેવા, જે તમે જોયું ને એવા સુરવીરો ધર્મના માટે લડતા. ગામ હોય, નગર હોય, વિસ્તાર હોય, અને કોઈ દળ ઉપડે, બેનું દીકરીઓ રાહડા લેતી હોય ગામડામાં, અને કોઈ ચિત્રકાર ચિત્ર દોરીને બતાવી દે કોઈ એવા ખરાબ માણસને, મોટો માણસ હોય, વિધર્મી હોય, એને કહે કે આ ગામમાં આવી આવી દીકરીઓ રાહડા લે છે, આવું રૂપ તમે નહીં જોયું હોય. અને ઓલો દળ લઈને આવે, 5000નું દળ હોય, 4000નું સેના હોય. ગામ કોઈ નાનું હોય તો ત્યાં 1000 આદમી હોય, પુરુષ હોય, 800 હોય, 500 હોય. ઓલાને કેમ પુગાય? અને પછી કેસરિયા કરવા માટે યુદ્ધના મેદાનમાં 14 વર્ષના યુવાનોથી લઈ, 14 વર્ષના બાળકોથી લઈ અને 80 વર્ષના ભાભાઓ છે, મૂછડિયું મંડે હરખ્યું કરવા. ફારકાંત ભુજ થારકાંત ગાંગ હોર રામ રામ ઉલટે ઉમાંગ, મર્યા માર્યાના રાસ કહેવાય છે ને. અને યુદ્ધના મેદાનમાં યુદ્ધ ત્યારે કરાય જે ધર્મની વાત આવે, રાષ્ટ્રની, બેન દીકરીની ઇજ્જતની. અને હું અહીંથી ગૌરવ સાથે ગાંધીનગરની ધરતીમાં કહું છું કે અમે જે વસ્તુ લઈને નીકળ્યા છીએ, લોક સાહિત્ય આપણું, એમાં અમે એ વાતો કરીએ છીએ. આજના યુગમાં 6 વર્ષની દીકરીઓની ઇજ્જત સલામત નથી, ક્યાંક ઘટનાઓ બને છે, આપ જોવો છો. 6 વર્ષની બાળકી, તમે વિચાર કરો, આપણે પગે લાગવાનું મન થાય એવડી દીકરીઓને. એવડી દીકરીઓ ઉપર જે ઘટનાઓ બને છે આપ જાણો છો. એક બાજુ એ ઘટનાઓ બને છે, અને એક બાજુ અમે જે વાતો લઈને નીકળ્યા છે, એ જોગીદાસ ખુમાણ જેવો બારવટીઓ જદી વગડાની માલિકો નીકળે છે સાહેબ. આ હા હા હા, કેરીની ફાટ ફાટ જેવી આંખો. વાતો કરવી આ હેલી છે. હા, રૂપ એનું જોવો તો ખબર પડે, બીજો હુરજ ઉગ્યો એવું લાગે. એવી મૂછડિયું દાઢી અને એવા મર્દા મર્દ માણસ, પણ ચારિત્રની શું તાકાત છે એ કહું છું. 18 વર્ષની દીકરી માલધારીની વગડામાં ઢોરા ચારતી હતી, નીચા નેણ ઢાળી, અને એટલું કીધું જોગીદાસ ખુમાણે, બેન દીકરી બેટા વગડામાં એકલી ઢોરા ચારે છે, આબરૂની ઇજ્જતની તને બીક નથી લાગતી? એટલે કે હું મારા મોહાળમાં મોટી થઈ છું, મારા મા બાપ બચપણમાં ગુજરી ગયા, અને આ ઢોરા મારા મામાના ઢોર ચારું છું. એમ નથી કહેતો બેટા, પણ તારે હવે અંધારું થઈ જાય, દિયા આથમી ગયો છે, ઘરે વહી જા. ઇજ્જત આબરૂની બીક નથી લાગતી? તેથી દીકરી બોલી સાંભળજો. એક બાજુ અહીંયા 6 વર્ષની દીકરીઓમાં આ યુગમાં આવી ઘટનાઓ બને, એક બાજુ મારે આ વાત એટલે કહેવી છે ગૌરવ સાથે. જોગીદાસ ખુમાણ પોતે છે, એ દીકરીને ખબર નહોતી હો, એને એમ કે કોક છે. દીકરીએ કીધું કે અમારા વિસ્તારમાં બીક ન હોય બાપુ. કે કેમ? કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોની તાકાત છે કે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે. હા 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 હા, બારવટીઓ હતો. અને તેથી એ કાર્ય ચામડા બધા ખેંચી લ્યો, કે નખ કાઢી લ્યો ને તોય ઊંકારો ન કરે, આંખનો ખૂણો ભીનો ન થાય, તરવારના ઝાટકે ન થાય. એ જોગીદાસ ખુમાણની આંખમાંથી આંસુ પડવા મંડાણા, હાથમાંથી તરવાર પડી ગઈ, અને દીકરી 18 વર્ષની દીકરી આમાં ઊભા ઊભા હુરજને હાથ જોડ્યા, આથમતા હુરજને જોગીદાસ ખુમાણે અને એટલું કીધું,
હે હુરજ મારું બારવટું પાર પડે મારી જીત થાય ન થાય મારે કાંઈ જોતું નથી પણ આવી 18-18 20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોહે ઢોરા ચારે છે ને એની આબરૂ સલામત રાખી દેજે બીજું મારે કાંઈ નથી જોતું હા 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 એની આબરૂ સલામત અને ઈ જ્યારે યુદ્ધમાં ઉતરે ને ધર્મ માટે ત્યારે અમારે અહીંથી ગાવું પડે આપણું રેપર સાંભળજો કેવી રીતે ગાઢા હુગળ હટીલા જોત પેરંડીની શાન ગાજે ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટાડી છે અને પ્રકૃતિ ઝડપે જટી ઉતાળે પ્રગોળ ભેડા ભેડા પતિ નાથ ઘોડા ગાઢા હુગળ હટીલા જોત પેરંડીની શાન ગાજે ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટાડી છે અને પ્રકૃતિ ઝડપે જટી ઉતાળે પ્રગોળ ભેડા ભેડા પતિ નાથ ઘોડા ઉપાડે નકરી નહીં પાટી પિતા અમારા હે કાટમાળા આસમાન પબેરા ધુંધળા એરા બીજળાના રાજકાટ બીજ ખેડા બાટ બાણે અણી બેડા પાટ ધણી નજા કે અથા લેડા હીકી માત સોણી થાવ ડાળા બોમ લાગી હા मेरी झोपड़ी के